વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 5માં જે CETની પરીક્ષા લેવાઈ હતી, તો આ પરીક્ષામાં જે ગણિત રિઝનિંગ જે 60 માર્કનું પૂછાયું હતું, તો એ પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો પ્રશ્ન નંબર 1, નીચેની આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ આવેલા છે? તો પ્રશ્ન 1નો જવાબ આવશે 24. ટોટલ 24 ત્રિકોણ બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે પેપર સોલ્યુશન કરીએ છીએ એમાં A, B, C, D અને E જે કેટેગરી વાઇઝ પેપર હતું એ દરેકને ગણિત રિઝનિંગ એક જ હતું. તો દરેક વિદ્યાર્થીને ધ્યાને રાખી અને આ પેપરનો વિડીયો જોવામાં. પ્રશ્ન 2, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો એમાં જે ત્રિકોણ છે એ સાચું છે, 2માં વર્તુળ છે એ બી બરાબર છે, અને જે ડી છે એ એમાં અલગ પડતી આકૃતિ છે એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન 3, આપેલ વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો જવાબ આવશે નાગલી, અને ઘઉં, જુવાર અને બાજરી આ 3 બંધ બેસે છે, પણ જે ડી જવાબ નાગલી રહ્યો એ અલગ પડતો વિકલ્પ છે એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન 4, આપેલા વિકલ્પોમાંથી જુદો પડતો વિકલ્પ જણાવો. તો જવાબ આવશે એ રેડિયો, એ આપણે સાંભળી શકાય છે. ટેલિવિઝન, પછી મોનિટર અને સ્માર્ટ બોર્ડ આ બધા સેમ છે, પણ રેડિયો અલગ પડતો વિકલ્પ છે, તેથી જવાબ આવશે એ. પ્રશ્ન 5, જો કોઈ એક મહિનાની 7મી તારીખે શનિવાર હોય તો તે મહિનાની 21મી તારીખે કયો વાર હશે? તો જવાબ આવશે ડી, શનિવાર જ આવશે. 7 દુ 14, 7 તારી 21, તો દરેક 7 દિવસે શનિવાર જ આવશે. તો હવે 21મી દિવસે કયો વાર આવશે? તો શનિવાર રિપીટ થશે. પ્રશ્ન 6, આપેલી આકૃતિ તેની ઉપર આપેલા અરીસામાં કેવી રીતે દેખાશે? તો જે પ્રશ્નમાં જે આકૃતિ આપી છે તો આપણે અરીસામાં કઈ રીતે જોવા મળશે? તો એનો જવાબ આવશે એ. પ્રશ્ન 7, નીચેની કઈ સંખ્યા 7નો ગુણક નથી? તો જવાબ આવશે ડી, 41 એ 7નો ગુણક નથી. પ્રશ્ન 8, 1 થી 20 સુધીની સંખ્યાઓમાં 5ના ગુણક કેટલા હોય છે? તો જવાબ આવશે 4. પ્રશ્ન 9, જો તમારા વિસ્તારમાં 1.5 લાખ વાહનો હોય અને તે પૈકી 20% વાહનોનો ટ્રેક્ટર હોય તો ટ્રેક્ટરની સંખ્યા કેટલી હશે? તો જવાબ આવશે ડી, 30,000. પ્રશ્ન 10, કોઈ એક બંધ આકૃતિ રચવા માટે ઓછામાં ઓછી કેટલી બાજુ જોઈએ? તો જવાબ આવશે 3, એટલે કેમ કે ત્રિકોણની 3 બાજુ હોય, તેથી જવાબ આવી શકે ડી, એટલે કે 3. પ્રશ્ન 11, ગાંધીનગર રેલવે સ્ટેશનને વડનગર સુપરફાસ્ટ ટ્રેન આવવાનો સમય 11:15 AM છે. માઇકમાં જાહેરાત થાય છે કે વડનગર સુપરફાસ્ટ ટ્રેન 2 કલાકને 45 મિનિટ મોડી ચાલી રહી છે. તો હવે વડનગર સુપરફાસ્ટ ટ્રેન સંભવિત કેટલા વાગે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચશે? તો જવાબ આવશે સી, 0.2, એટલે કે 2 વાગે પહોંચી જશે. પ્રશ્ન 12, ઘર, બાગ, મસ્જિદ અને બગીચો એમ કે ઘરની શાળા જવા કઈ દિશાઓમાં જવું પડશે? તો જવાબ આવશે એ, પૂર્વથી ઉત્તર તરફ જાઓ તો આપણે શાળા સુધી પહોંચી જઈશું. પ્રશ્ન 13, એક વ્યક્તિને સાપ કરડ્યો, તેના ભાઈને મોબાઈલમાં સાપનો ફોટો પાડી લીધો. ફોટો જોઈ ડૉક્ટરે કહ્યું કે ચિંતા ન કરો, આ સાપ બીજઝેરી છે. આ સાપ કયો હશે? તો નાગ. પ્રશ્ન 14, રાજુ ઉકાળેલું દૂધ પીવે છે. તે નક્કી કરે છે કે પીધેલું દૂધ પચી જાય પછી બીજું કંઈ ખાશે. રાજુએ બીજું કંઈ ખાતા પહેલાં ઓછામાં ઓછો કેટલો સમય રાહ જોવી જોઈએ? 2 કલાક. ઉકાળેલું દૂધ પીવા અને પેટમાં પાચન થતાં 2 કલાક સમય લાગે છે. પ્રશ્ન 15, સોનું અમુક વસ્તુઓના પલાળીને અંકુરિત કરવા માગે છે, પણ તેમાંથી કઈ એક વસ્તુ અંકુરિત નહીં થાય? તો જવાબ એ, તુવેરની દાળ. હવે પ્રશ્ન નંબર 20 જોઈશું. એ ગણિતનો પ્રશ્ન હતો. મારી શાળાનો સમય બપોરે 12 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો છે. મને શાળાએ જતાં આવતા 1 કલાકનો સમય લાગે છે.
તો દિવસનો કેટલામો ભાગ શાળા માટે હૂંફાળો છે? તો જવાબ આવશે બી 1/4. પ્રશ્ન 21. એક ટ્રક એક ફેરામાં 5000 કિલોગ્રામ સામાનની હેરફેરી કરી શકતી હોય તો 35,000 કિલોગ્રામ સામાન ફેરવવા માટે કેટલા ફેરા કરવા પડશે? તો જવાબ સી 7. પ્રશ્ન 22. અહીં આપેલા આકૃતિમાં સૌથી મોટું માપ ધરાવનાર ખૂણો કયો છે? તો જવાબ આવશે સી 3, 4 અને 5. પ્રશ્ન 23. આકૃતિ ABCમાં દર્શાવેલ 3 ત્રિકોણ પૈકી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે? તો જવાબ ડી, ત્રણેયનું ક્ષેત્રફળ સમાન થશે. જવાબ 24. 12 ફૂટ 9 ફૂટના ભોંયતળિયામાં નીચેના પૈકી કઈ લાદી લગાવવી જોઈએ જેથી કોઈ પણ લાદી કાપવી ના પડે? તો જવાબ ડી, 3 ફૂટ અને 3 ફૂટ, 3 ફૂટ ગુણ્યા 3 ફૂટ. પ્રશ્ન 25. નીચેનામાંથી કઈ સૌથી વધારે વજન ધરાવે છે? તો જવાબ સી 50 ગ્રામના 14 વજનિયા. પ્રશ્ન 26. 100 વખત 1000 એટલે કેટલા? તો જવાબ આવશે ડી. પ્રશ્ન 27. સાયકલ પર 1 કલાક 8 કિલોમીટર અંતર કાપાય તો 12 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? જવાબ બી, 90 મિનિટ. પ્રશ્ન 36. આ બી ગણિતનો પ્રશ્ન છે કે મધુબેન 10 કિલો કેરી વેચીને રૂપિયા 1500 મેળવે છે તો 1 કિલો કેરીનો ભાવ શું હશે? જવાબ સી 150 રૂપિયા. પ્રશ્ન 37. આકૃતિમાં કાટખૂણાની નાના હોય તેવા કેટલા ખૂણા છે? તો જવાબ આવશે 2 એટલે કે સી. પ્રશ્ન 38. 7 દિવાસળીની મદદથી રચેલ બંધ આકૃતિમાં કેટલા ખૂણા રચાશે? જવાબ એ 7. પ્રશ્ન 39. રિઝનિંગનો પ્રશ્ન છે. છાયાકીત ભાગની પરિમિતિ શું હશે? પ્રત્યેક ચોરસ 1 સેમી લંબાઈનો છે. જવાબ એ 4 સેમી એટલે કે પરિમિતિના સૂત્ર મુજબ જવાબ મળી શકશે. 4, 4, 4 ભાગ પાડીએ તો જવાબ 4 જ આવી શકશે. પ્રશ્ન 40. ખૂણો અને સમય બંને સાચા હોય તે વિકલ્પ જણાવો. ઘડિયાળનું ચેપ્ટર આમાંથી પ્રશ્ન પૂછાયો છે તો જવાબ આવશે બી, કાટખૂણાની નાનો અને સમય 9:05 મિનિટ. પ્રશ્ન 41. અમદાવાદથી સુરત જતા એક માઇલસ્ટોન ઉપર અમદાવાદ 70 કિલોમીટર, બીજી બાજુ સુરત 190 કિલોમીટર રાખેલ છે તો અમદાવાદ અને સુરત વચ્ચેનું કુલ અંતર કેટલું થાય? જવાબ બી, 260 કિલોમીટર. પ્રશ્ન 42 એ રિઝનિંગનો છે એટલે સિરીઝ પૂર્ણ કરો. ACE, BDF અને CEF એટલે એકમાં એક વધારો કરો એમ એમાં એક નાખો એટલે બી, બીમાં પ્લસ વધારો કરીએ સી અને સીમાં એક નાખીએ તો ડી એટલે કે 3માં 4માં ડી હતો પણ હવે સી, ડી, ઈ અને એફ આવે, પછી ઈ, એફ, જી અને પછી આવે એચ એટલે એક એકમાં વધારો કરવા જઈએ તો એના મંથ મુજબ જવાબ આવશે સી, ડી, એફ, એચ. પ્રશ્ન 43. હવે પછીની તીરની નિશાની જણાવો તો જવાબ આવશે સી. પ્રશ્ન 44. અવયવ વૃક્ષમાં કઈ સંખ્યા હશે? તો જવાબ આવશે 4. પ્રશ્ન 45. ખાલી જગ્યામાં કઈ સંખ્યા લાગશે? તો જવાબ સી, 315. પ્રશ્ન 46. પ્રથમ 3 અયુગ્મ સંખ્યાનો સરવાળો કઈ સંખ્યા મળશે? તો જવાબ ડી, 9. પ્રશ્ન 47. 2ના બમણા કરી 5 વડે ગુણતા મળતી સંખ્યાને 10 વડે ભાગતા મળતી સંખ્યા કઈ છે? તો જવાબ 2 એટલે કે બી આવશે. પ્રશ્ન 48. 132ને ઉલટા ક્રમમાં ગોઠવી મેળવી સંખ્યા સાથે તેનો સરવાળો કરતાં કઈ વિશિષ્ટ સંખ્યા મળશે? તો જવાબ બી, 363. પ્રશ્ન 49. એક ચિત્રમાં 15 ફૂલ દોરેલા છે તેમાં 1/3 ફૂલોનો લાલ રંગ અને બાકીના 5 ફૂલમાં ગુલાબી રંગ પૂર્યા છે તો કેટલા ફૂલમાં કોઈ રંગ પૂરેલ નથી? તો 5 ભાગમાં રંગ પૂરેલા નથી. પ્રશ્ન 50. 5 રૂપિયામાં કેટલા સિક્કા ભેગા કરીને 100 રૂપિયા થશે? તો 20 સિક્કા ભેગા કરો તો 100 રૂપિયા બનશે. 20 પંચા 100. પ્રશ્ન 51. 1 કિલો ટામેટાનો ભાવ ₹40 હોય તો 2 1/4 ટામેટાં ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો જવાબ ડી આવશે, 90. પ્રશ્ન 52. આકૃતિમાં છાયાકિત કરેલ ભાગ અપૂર્ણાંક દર્શાવે છે તો કઈ આકૃતિ સૌથી મોટો અપૂર્ણાંક દર્શાવે છે? તો જવાબ એ, આકૃતિ નંબર ડી.
પ્રશ્ન 53, 3 અંકની સૌથી મોટી સંખ્યા અને 4 અંકની સૌથી નાની સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો જવાબ સી 1999. પ્રશ્ન 54માં જવાબ આવશે સી 18. કેટલા સફરજન દર્શાવ્યા છે? તો 18 જવાબ આવશે. પ્રશ્ન 55, તમારા શહેરમાં અંદાજિત 1 લાખ વાહનો હોય તેમાંથી 5મા ભાગ જેટલી સંખ્યા કારની હોય તો કારની સંખ્યા કેટલી હોય? તો જવાબ આવશે ડી 20,000. પ્રશ્ન 56, પ્રશ્નાર્થની જગ્યાએ શું આવશે? તો જવાબ આવશે ડી એટલે કે કે. પ્રશ્ન 57, આલેખપત્રમાં છાયાંકિત કરેલ ભાષાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો જવાબ આવશે સી 18 ચોરસ એકમ. પ્રશ્ન 58, 1, 1, 2, 3, 5, 8, 13, 21 ખાલી જગ્યા સિરીઝ પૂર્ણ કરો. તો જવાબ આવશે એ 34. પ્રશ્ન 59, નીચેનામાંથી અલગ જુદો પાડતો વિકલ્પ શોધો. તો જવાબ આવશે ડી. પ્રશ્ન 60, 1 કિલોગ્રામ મગ અને 1 કિલોગ્રામ ચણાનો ભાવ અનુક્રમે 120 રૂપિયા અને 80 રૂપિયા હોય તો કંચનબેનને 1 કિલોગ્રામ મગ અને 1/2 કિલોગ્રામ ચણા ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો જવાબ આવે ડી 360. પ્રશ્ન 61, આપેલ આકૃતિને 1/3 ફેરવતા તે કેવી દેખાશે? તો આનો જવાબ આવશે એ અથવા ડી. વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રશ્નનો જવાબ શું ટીક કર્યો છે તે કોમેન્ટ બોક્સમાં આપશો. પ્રશ્ન 62માં જવાબ આવશે સી આકૃતિ 1 અને આકૃતિ 2 પરિમિતિ સરખી છે. પ્રશ્ન 63, સોનલે 2050 રૂપિયાની દાળ અને 750 રૂપિયાની લોટ ખરીદી કરી. તેમણે દુકાનદારે 3000 રૂપિયા આપ્યા હોય તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે? તો જવાબ સી 200 રૂપિયા. પ્રશ્ન 64, નીચે આપેલા આલેખ મુજબ કરિયાણાનો ખર્ચ 600 રૂપિયા છે તો કુલ ખર્ચમાંથી સફાઈનો ખર્ચ કેટલા રૂપિયા થશે? જવાબ સી 300 રૂપિયા. પ્રશ્ન 65, 2/3 બરાબર 6/9 બરાબર y/21 તો yની જગ્યાએ કઈ સંખ્યા આવશે? જવાબ બી 14. પ્રશ્ન 66, 1 ચોરસ મીટરની કાપડમાંથી 5 સેમી અને 5 સેમીના કેટલા ટુકડા બનાવી શકાય? તો 400 ટુકડા. જવાબ એ આવશે 400 ટુકડા બનાવી શકાય છે. પ્રશ્ન 67, એક ટ્રક 1 કલાકને 40 કિલોમીટરનું અંતર કાપે છે. જો સુરતની અમદાવાદ વચ્ચેનું અંતર 280 કિલોમીટર હોય અને ટ્રક જો સવારે 7 કલાકે સુરતથી નીકળી કોઈપણ જગ્યાએ અટક્યા વગર અમદાવાદ પહોંચે છે તો ટ્રક અમદાવાદ કેટલા વાગ્યે પહોંચશે? જવાબ એ બપોરે 2 કલાકે. પ્રશ્ન 69, એક વર્તુળાકાર માર્ગમાં પરિઘ 500 મીટર છે. જો યોગેશ આ માર્ગ પર 3 કિલોમીટર દોડે તો તેણે કેટલા ચક્કર લગાવ્યા હશે? જવાબ સી 6. પ્રશ્ન 70, આપેલી સંખ્યાના બમણામાં 3 ઉમેરતા આપેલી સંખ્યાને x ધારીએ તો આ બાબતને કઈ રીતે રજૂ કરી શકાય? જવાબ બી 2x + 3. પ્રશ્ન 71, પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો જવાબ બી 180. પ્રશ્ન 72 રિઝનિંગનો પ્રશ્ન છે એટલે કે કોડિંગ ડીકોડિંગ ચેપ્ટરમાંથી પૂછાયો છે. પાલનપુરને સાંકેતિક ભાષામાં QBM QOQVS લખાય તો કલાનપુર કે સાંકેતિક ભાષામાં શું લખાય? તો જવાબ ડી આવશે. પ્રશ્ન 73, જો અહમદા એનો કોડ છે 13 19 37 5 ને જોનીનો કોડ છે 28 46 હોય તો નોમહે માટે શું લખાય? તો જવાબ બી આવશે. આમાં સિરીઝ કોડ આધારિત છે એટલે આલ્ફાબેટ સિરીઝના જે કોડ મુજબ લખી અને જવાબ મેળવવાનો હતો. અને પ્રશ્ન નંબર 74, નીચે આપેલી પેટર્નનો કયો નિયમ સમાયેલો છે? એટલે એ સંખ્યામાંથી 99 બાદ કરવા જવું. અને આ પ્રશ્ન નંબર 75, કઈ સંખ્યાના અડધા કરી 60 ઉમેરતા 85 મળશે? તો જવાબ આવશે એ 50. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ગણિતના અને રિઝનિંગના 60 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. જે વિદ્યાર્થીની પરીક્ષા આપી છે આ પેપર જોયા પછી જે પણ વિદ્યાર્થીને જેટલા માર્ક થાય તે કોમેન્ટ બોક્સમાં જણાવશો.